વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાણી સૃષ્ટિના એવા સમુદાયની વાત કરવાના છીએ કે જે સમુદાય પૃથ્વી પરનો મોટામાં મોટો સમુદાય તરીકે ઓળખાય છે. સમુદાયનું નામ છે સંધિપાદ સમુદાય. તો આપણે સંધિપાદ સમુદાયની વાત કરીએ છીએ કે સૌથી મોટો સમુદાય શા માટે કહે છે? મોટામાં મોટો સમુદાય ઇન ધ સેન્સ કે અત્યાર સુધીમાં સજીવોની, પ્રાણીઓની જેટલી પણ જાતિ શોધાયેલી છે આમાંથી 2/3 જેટલા ભાગની જાતિઓ એ સંધિપાદ સમુદાયની છે. મતલબ કે જો આપણી પાસે પ્રાણીઓની જાતિઓના નામ રાખવામાં આવે, કેટલાય બધા નામ છે, લાખોની સંખ્યામાં જાતિઓ, સજીવની જાતિઓ ઓળખાઈ ચૂકી છે. તો આ સજીવોના નામ રાખવામાં આવે, તમે રેન્ડમલી એમાંથી આંખ વીંચીને 3 ઉપાડો તો 3 પૈકી 2 છે એ સંધિપાદ સમુદાયની જાતિ હોય. એટલે કે સૌથી વધારે પ્રજાતિઓ ધરાવતો કોઈ સમુદાય હોય તો એ છે સંધિપાદ સમુદાય. આપણે આ સમુદાયની વાત કરવાના છીએ. મિત્રો, આપણે અત્યાર સુધી જોયું કે આગળના જે કોઈ સમુદાય છે એ શરૂઆતના સમુદાયની વાત કરીએ તો તેણે સમુદ્ર જીવનથી પોતાના જીવનની શરૂઆત કરી. ધીમે ધીમે એની અંદર આપણને સ્થળીય જીવનને અનુકૂળ એવા નૃપૃક સમુદાયના પ્રાણીઓ પણ મળ્યા, મીઠા જળમાં રહેવાવાળા પ્રાણીઓ પણ મળ્યા, અંતઃપરોપજીવી પ્રાણીઓ પણ મળ્યા. હવે આ સમુદાય પ્રથમ વખત એવો ઉદ્વિકસિત થાય છે કે જેના અમુક પ્રાણીઓ, અમુક પ્રજાતિઓ, એમાં ખાસ કરીને વર્ગ કીટક, આ કીટક વર્ગના પ્રાણીઓ છે એ હવામાં ઉડી શકે છે. તો કીટક એ એકમાત્ર અત્યાર સુધીનું જેટલું જોયું, અને આગળ પણ આપણે જેટલા પણ અપૃષ્ઠવંશી પ્રાણીઓની વાત કરશું તો એ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં કીટક એકમાત્ર એવો વર્ગ છે કે જે હવામાં ઉડી શકે તેવા છે. તમને કહેશો કે પક્ષીઓ પણ હવામાં ઉડે, પણ એ બધા પૃષ્ઠવંશીઓની વાત છે કે જે આપણે પછી કરશું. તો જેટલા પણ અપૃષ્ઠવંશી સમુદાય છે એ પૈકી કીટક એકમાત્ર એવા વર્ગ જે છે કે જે સંધિપાદ સમુદાયના સમાવેશ પામે છે, તો એ હવામાં ઉડી શકે છે. તો પ્રથમ વખત ઉદ્વિકાસમાં ધીમે ધીમે પ્રાણીઓ જે છે હવાની સફર પણ કરવા માંડ્યા છે. બરાબર, ધીમે ધીમે આપણે ઉદ્વિકાસને પણ સાથે સાથે ભણતા જઈએ છીએ. સૌથી વધારે જાતિ ધરાવતો સમુદાય છે, એટલા માટે મોટામાં મોટા સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. નિવાસની વાત કરીએ કે આ પ્રાણીઓ ક્યાં વસે છે, તો આટલો મોટો સમુદાય છે એટલે લગભગ બધે જ વસતો હશે. તો એ જલીય પણ છે, એટલે કે ખારા અને મીઠા પાણીમાં પણ આ સમુદાયના પ્રાણીઓ રહે છે, અને સ્થળીય પણ છે, એટલે કે સ્થળ જે જીવનને અનુકૂળ પણ છે, જમીન પર પણ એ જોવા મળે છે. મુક્ત જીવીઓ પણ છે આની અંદર, અને પરોપજીવી પણ છે. બંને પ્રકારનું જીવન દર્શાવે છે. મુક્તજીવી પણ છે, અલગ એકલા પણ વસી શકે છે, અને પરોપજીવી યજમાન અન્ય પ્રાણીમાંથી પોષણ મેળવીને ખોરાક મેળવતા હોય એવા પ્રાણીઓ પણ આની અંદર છે. જળમાં, સ્થળમાં બધે આ પ્રાણીઓ જોવા મળે છે. ઘણા પ્રાણીઓ સમૂહમાં વસે છે, સમૂહમાં પણ વસે છે. દાખલા તરીકે સમૂહની વાત કરીએ તો હમણાં આપણે ન્યૂઝની અંદર બહુ સાંભળીએ છીએ કે તીડનું આક્રમણ. બરાબર, તો તીડ એ તો નાનું એવું કીટક વર્ગનું પ્રાણી છે, તો એ કઈ રીતે આક્રમણ કરવાનું છે? કે હથિયાર લઈને આવવાનું છે? ના, પણ એ ઝુંડમાં હોય છે, સમૂહમાં હોય છે, અને એટલી બધી સંખ્યામાં હોય છે કે એનો સામનો કરવો મુશ્કેલ છે, થઈ જાય છે. તમે ટીવીની અંદર જોયું છે કે જ્યાં જંતુનાશક દવા છાંટેલી હોય ત્યાં તીડનું આખું પડ થઈ જાય છે જમીન ઉપર. એટલી મોટી સંખ્યામાં આ તીડ છે એ આવતા હોય છે. તો સમૂહમાં રહેવાવાળા પણ છે. ઘણા પ્રાણીઓ છે એ સમાજ જીવન પણ દર્શાવે છે, એટલે કે સામાજિક પ્રાણીઓ છે. આ પ્રાણીઓની અંદર ઊંચલા દરજ્જાના, નીચલા દરજ્જાના એવા દરજ્જા પાડેલા હોય છે. દાખલા તરીકે આપણે ઉધઈના રાફડો જોયો છે, તો ઉધઈનો રાફડો જે છે એની અંદર જે ઉધઈ બધી જે છે એની અંદર અમુક રાણી ઉધઈ હોય છે, બરાબર, અને બાકીની બધી છે વર્કર ઉધઈ હોય છે. મધમાખીમાં પણ એવું છે. મધપૂડો છે તો એમાં એક રાણી મધમાખી હોય કે જે આખા મધપૂડાના તમામ સંતતિઓ જે છે એ બધી એની જ હોય છે. તો એ બધી જ જે સંતતિઓ જે છે એની ઉપર રૂલ કરે છે. રાણી માખી જાય એક જગ્યાએ બીજી જગ્યાએ તો મધપૂડાની બધી માખીઓ મધપૂડો છોડીને એની પાછળ જાય.
કામદાર માખીઓ છે કે જે મધુરસનું શોષણ કરે છે, મધપૂડાને રક્ષણ આપે છે, કોઈ હુમલો ન કરે, આપણને જે કરડી જાય છે ને જે મધમાખી, એ એની કામદાર માદા માખી છે. ઉપરાંત ડ્રોન એટલે કે નર પણ એની જોવા મળે છે કે જેનું કામ માત્ર ને માત્ર રાણીએ મૂકેલા ઈંડાને ફલિત કરવાનું છે. આપણે આ મધમાખીનું જે સમાજ જીવન છે એની આપણે આગળ ચર્ચા કરીશું, બીજા ચેપ્ટરની અંદર વિગતવાર આવશે. તો સમાજ જીવન પણ દર્શાવે છે. કીડીઓમાં પણ એવું છે, સામાજિક દરજ્જા એની અંદર હોય છે, બરાબર. તો સમાજ જીવન પણ દર્શાવે છે, સમૂહમાં રહેવાવાળા પણ છે, ઘણા પૈતૃક પાલન દર્શાવે છે, એટલે કે પોતાના બચ્ચાઓને સાચવે પણ છે. આપણને ખબર છે કીડી જે છે એ પોતાના બચ્ચાઓને સાચવે છે, એના ઈંડા લઈને જતી હોય છે. આખી આપણે કહીએ કે કીડીની જાન જાય છે, પણ એ કીડીની જાન નહીં, પણ એક જગ્યાએ બીજી જગ્યાએ એ પોતાનું ઘર ફેરવે છે ત્યારે ઈંડા લઈને જતી હોય છે. તો એ પોતાના ઈંડા છોડી નથી દેતી, પણ એને સાચવે છે. મધમાખીમાં પણ પૈતૃક પાલન જોવા મળે છે. મધમાખીના બચ્ચાને મધ જે કાંઈ લાવે છે કામદાર માખીઓ, એ કાંઈ આપણી માટે ભેગું નથી કરતી, એ તો મધપૂડામાં રહેલા એના બચ્ચાને પોષણ આપવા માટે મધ લાવી હોય છે. તો આ પૈતૃક પાલનની વૃત્તિ પણ આ દર્શાવે છે. અસંયોગી જનન પણ દર્શાવે છે. એ આપણે વાત કરશું અસંયોગી જનનની, એ પછી જોઈશું. અસંયોગી જનન ટોપિક જ્યારે પ્રજનનની વાત કરીએ ત્યારે લઈશું. તો આ પ્રકારે આની અંદર ખૂબ જ વિવિધતા છે એ જોવા મળે છે. દેહ રચનાની વાત કરીએ તો આ પ્રાણીઓની દેહ રચના કેવી છે? શરીર કેવું છે? તો શરીરની વાત કરીએ તો શરીરની ફરતે કાઇટિનનું કવચ ધરાવે છે. કાઇટિનના કવચ છે આવેલા છે. આપણે વંદા વિશે જ્યારે વિગતવાર અભ્યાસ કરશું ત્યારે જોઈશું કે એના શરીર પર કાઇટિનની બનેલી પ્લેટ આવેલી છે. ઉપર પ્લેટ હોય, નીચે પણ પ્લેટ હોય, આવી પ્લેટોથી આખું શરીર છે એ બને છે. મજબૂત કવચ છે. મજબૂત ઇન ધ સેન્સ કે એને પ્રાણીઓની આજુબાજુના પર્યાવરણની સામે એ પુષ્કળ રક્ષણ આપે છે. અને આ કાઇટિન કવચને કારણે જ આ પ્રાણીઓ જે છે એ પર્યાવરણમાં જીવંત ટકી શકે છે ને પર્યાવરણના બદલાવની સામે પોતે સહન કરી શકે છે, બરાબર. આપણે એવું એક કહેવામાં આવે છે કે કદાચ જો પરમાણુ હુમલો થાય, આખી દુનિયામાં વિશ્વયુદ્ધ થઈ જાય ને ચારે બાજુથી પરમાણુ બોમ્બના હુમલા કરે, બધા મરી જાય, પણ વંદા તો તોય જીવી જશે, એક કહેવામાં આવે છે. શા માટે એવું કહેવામાં આવે છે? તો કે એક આ સમુદાયના વંદો એક નહીં, પણ આ સમુદાયના બધા પ્રાણીઓની ફરતે જે કાઇટિનનું કવચ છે એ એને પરમાણુની સામે રક્ષણ પણ આપી શકવા માટે શક્તિમાન છે, બરાબર. જલ્દીથી એ નાશ પણ પામતું નથી. તો આવું કાઇટિનનું કવચ દર્શાવતા પ્રાણીઓ છે. દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે. મતલબ કે શરીરને કોઈ પણ એક એંગલથી બે સરખા ભાગમાં વહેંચી શકાય એવા પ્રકારની શરીર રચના દર્શાવતા પ્રાણીઓ છે. ખંડતા દર્શાવે છે. ખંડતા બાહ્ય હોય છે. બહારથી આપણે એના શરીરને ખંડોમાં જોઈ શકીએ છીએ. આ પ્રાણીઓ છે એ શીર્ષ, ઉરસ, ઉદર આવા ચોક્કસ ભાગો શરીરના દર્શાવે છે. ઉપરાંત શીર્ષ અને ઉરસને જોડતી ગ્રીવા નામની રચના પણ એની અંદર આવેલી હોય છે. આપણે વંદાની અંદર વિગતવાર જોઈશું. ઘણા પ્રાણીઓ તો આની અંદર એવા છે કે જેમાં શીર્ષ અને ઉરસ બંને ભેગા મળી અને શિરોરસ આવું બનાવે છે. શિરોરસ, શીર્ષ અને ઉરસના ખંડો એકબીજાની સાથે મળી જાય એટલે શીર્ષ અને ઉરસ એવી સ્પષ્ટ અલગ રચના ન રહે, બે ભેગી થઈ જાય એટલે એને કહેવાય શીર્ષ વત્તા ઉરસ, શિરોરસ. એ જ રીતે ઘણા પ્રાણીમાં ઉરસ અને ઉદર બંને ભેગા થઈ અને ઉરોદર સંધિ છે. ઉરસ વત્તા ઉદર, ઉરોદર આવી રચના છે એ બનાવતા જોવા મળે છે. ઉપરાંત દરેકે દરેક ભાગ માત્ર જો એકલા શીર્ષની વાત કરીએ તો એ રીતે પેટા કેટલાય બધા ખંડોનો બનેલો છે. આપણે વંદાની અંદર જોઈશું કે શીર્ષ ઘણા બધા ખંડોનું બનેલું છે. ઉરસ પ્રદેશ છે તો કંઈ 3 ખંડોનો બનેલો છે. ઉદર પ્રદેશ તો કંઈ 10 ખંડોનો બનેલો છે. આવા ખંડોની અંદર એનું શરીર છે એ વહેંચાયેલું હોય છે. બાહ્ય ખંડો દર્શાવે છે. અંદર સ્નાયુમય કોઈ એવા પડદા નથી કે જેનાથી શરીર વહેંચાય, એટલે ખંડતા કેવી છે? બાહ્ય. અગાઉના સમુદાય નુપૂરકની અંદર આપણે જોયું હતું કે ખંડતા કેવી હતી? બાહ્ય પણ હતી અને અંધ પણ હતી. અંદર પણ આવા પડદા પડતા હતા. અહીંયા માત્ર બાહ્ય ખંડતા છે, અંદર કોઈ ખંડતા નથી. તો આવું શરીર જે છે આ પ્રાણીઓ દર્શાવે છે.
ગર્ભસ્તરોની વાત કરીએ તો હવે પછીના બધા જ પ્રાણીઓ જે છે એ ત્રિગર્ભસ્તરીય જોવા મળશે. અને દેહકોષ્ઠની વાત કરીએ તો દેહકોષ્ઠીય હશે હવે પછીના બધા પ્રાણીઓ. આયોજનની વાત કરીએ તો આયોજન છે એ અંગતંત્ર સ્તરીય જોવા મળશે. આટલી બાબતો છે એ હવે પછીના દરેક સમુદાયમાં કોમન છે. અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવતા હશે, ત્રિગર્ભસ્તરીય હશે અને સાચો દેહકોષ્ઠ દર્શાવતા હશે. નુપૂરક સમુદાયથી આ બાબત ચાલુ થઈ ગઈ. આટલી બાબત હવે પછીના દરેક સમુદાયને જ્યારે પણ તમને લક્ષણો પૂછાય તો આ 3 લક્ષણ તો તમે સીધા જ લખી શકો. બરાબર, એક લક્ષણનો અડધો માર્ક હોય તો તમે 1.5 માર્ક તો આમને મેળવી લ્યો છો. બરાબર, તો આ રીતે આ લક્ષણ હવે એવા છે કે હવે આનાથી વધારે એડવાન્સ લેવલનો કોઈ ઉદ્વિકાસ થયો નથી. એટલે આ લક્ષણો આવા ને આવા જ આગળના જે કાંઈ સમુદાય આપણે ઉચ્ચ કક્ષાના જોઈશું એમાં કોપી પેસ્ટ થાય છે. બરાબર, તો આ પ્રકારે રચના જોવા મળે છે. હવે એક એક ભાગની વાત કરીએ તો શીર્ષની વાત કરીએ. સૌપ્રથમ હાલો શીર્ષ મહત્વનું એ છે. ઉરસ ઉદરની આપણે વાત નહીં કરીએ, શીર્ષની વાત કરશું. કારણ કે શીર્ષ પ્રદેશ અહીંયા કેવું છે, સ્પષ્ટ. નુપૂરક સમુદાયથી આ બાબત ચાલુ થઈ કે શીર્ષ સ્પષ્ટ હોય. સ્પષ્ટ એટલે કે તમને દેખાય છે એટલે સ્પષ્ટ નહીં. સ્પષ્ટની સાથે સાથે ઘણી બાબતો સંકળાયેલી છે કે વિકસિત છે. સંવેદન અંગો શીર્ષમાં વધારે સ્થાપિત થયેલા છે. શીર્ષ શું ધરાવે છે તો કે શીર્ષ છે એ સાદી અથવા તો સંયુક્ત આંખો દર્શાવે છે. બરાબર, સાદી આંખો, આપણી આંખ સાદી કહેવાય, એક જ લેન્સ છે. સંયુક્ત આંખો કેટલાય બધા લેન્સ હોય. બરાબર, તમે મક્ખી ફિલ્મ જોઈ છે, એમાં જ્યારે મક્ખી એટલે કે માખને કેવા પ્રકારનું ચિત્ર રચાય છે એની તો તમને ગ્રાફની જેવું બતાવ્યું છે કે આડા ને ઊભા આડી ઊભી લાઈનમાં. એનો મતલબ શું છે, શા માટે એવું તો કે આની આંખો સંયુક્ત હોય છે. એક લેન્સ નથી પણ કેટલાય બધા લેન્સ છે. ના, દરેક લેન્સ પોતાનું અલગથી ચિત્ર રચે છે. અને એટલા માટે આ સંયુક્ત આંખવાળા જે પ્રાણીઓ છે એ આજુબાજુના પર્યાવરણમાં થતી નાનામાં નાની મૂવમેન્ટ જે છે એને પણ કેચઅપ કરી શકે છે. આપણી આંખો એટલું બધું સરળતાથી આજુબાજુનું મૂવમેન્ટ હલનચલન છે કેચઅપ નથી કરી શકતી. આ કીટકો છે નાના પણ સંયુક્ત આંખના કારણે આજુબાજુના વિશાળ પર્યાવરણમાં સહેજ પણ હલનચલન થાય તો એ પારખી શકે છે. તો આવી સંયુક્ત આંખો છે એ શીર્ષમાં ફિટ થયેલી છે. બરાબર, સ્પષ્ટ શીર્ષ છે. ગ્રીવા દ્વારા ઉરસની સાથે જોડાયેલું હોય છે. સ્પર્શકો ધરાવે છે. સ્પર્શકો એટલે શીર્ષ જે હોય ને, દાખલા તરીકે આ શીર્ષ છે, આ સંયુક્ત આંખો છે. તો અહીંયા આપણે આવી રીતે આમ જોઈએ છીએ ઘણા પ્રાણીઓની અંદર, ઘણા જીવડાની અંદર, અને એ સતત હલનચલન કરતા હોય છે. સ્પર્શકો આપણે એને એની મૂંછ કહીએ છીએ. એ મૂંછ નથી પણ સ્પર્શકો છે કે જે આજુબાજુના પર્યાવરણમાં સ્પર્શકો હોય એની ઉપર વળી પાછા સૂક્ષ્મ કેટલાય બધા રોમ હોય. કોઈ કીટકને છે માઇક્રોસ્કોપમાં જોવાનો પ્રયત્ન કરજો, એની આખા બોડી ઉપર, આખા શરીર ઉપર તમને માત્ર ઝીણા વાળ જેવા પ્રવર્ધો છે એ જોવા મળશે. જ્યારે તમે સ્કૂલમાં આવશો અને માઇક્રોસ્કોપની અંદર કોઈ પણ કીટકને રાખવાની છૂટ છે, કીડી, મકોડો, મચ્છર, ગમે નથી ગોતી આવવાનું, અને માઇક્રોસ્કોપમાં તમે જુઓ માત્ર એને તો તમને જોવા મળશે કે અજાયબ આખી રચના છે એ થયેલી છે. એની અંદર પેટર્ન્સ તમને જોવા મળશે. મચ્છર મૂક્યું છે તો એની પાંખમાં તમને કેટલી પેટર્ન, એના પગ ઉપર નકરા વાળ અને એ પ્રવર્ધો જોવા મળે. આ બધા પ્રવર્ધો શું કરે છે તો કે પર્યાવરણમાં સહેજ પણ હલનચલન થાય તો એ આ ટેન્ટેકલ્સ જે છે સ્પર્શકો એ પારખી જાય છે. અને એના કારણે એને ખબર પડે છે કે એ બાજુ જવાની જરૂર છે કે એનાથી દૂર જવાની જરૂર છે. તો એના સંવેદન અંગો છે કે જે શીર્ષમાં ગોઠવાયેલા છે. મુખાંગો ધરાવે છે. અગ્ર ઉપાંગો ખોરાકને પકડે છે અને આ પકડેલા ખોરાકને એના મુખાંગો દ્વારા બહારને બહાર કટકા કરીને પછી અંદર ઉતારતો જાય છે. તમે આપણે જે ખડમાકડું જેને કહીએ એની અંદર તમે એ બાબત જોઈ શકો કે એ કોઈ કીટકને પકડશે તો બહારને બહાર જ ખાવાનું ચાલુ કરી દેશે અને ખાઈને પોતાની અંદર મોઢાની અંદર ઓરતું જશે. તો આવા મુખાંગો છે એ દર્શાવે છે. અને આ બધી રચના ક્યાં ફિટ થઈ છે? શીર્ષમાં.
એટલે શીર્ષ જે છે બહુ સ્પષ્ટ રીતે અને વિકસિત રચનાઓ દર્શાવતું, સંવેદન અંગો દર્શાવતું શીર્ષ જોવા મળે છે. ઉપાંગોની વાત કરીએ. ઉપાંગો એટલે કે પ્રચલન કરવા માટે, હલનચલન કરવા માટે, સામાન્ય ભાષામાં એના હાથ પગ એવું આપણે કહી શકીએ. પણ હાથ તો માત્ર અમુક પ્રાણીઓને જ આપ્યા છે ભગવાને, બાકીના બધાને તો નકરા પગ જ આપ્યા છે. ખરેખર આપણા હાથ છે એ પગ જ છે. ઉત્ક્રાંતિમાં આપણે 4 ચોપગામાંથી 2 પગા થઈ ગયા અને એના કારણે હાથ અલગ ડેવલપ થયા અને પગ અલગ ડેવલપ થયા. બાકી તો આ બધા પ્રાણીઓ છે એ જમીનને સમાંતર રહીને ચાલે છે, એટલે બધાને આપણે પગ જ કહીએ છીએ, કોઈને હાથ કહેતા નથી. પણ જે અગ્ર ઉપાંગો છે એ ખોરાકને પકડવામાં એમાં મદદરૂપ થાય છે. હાથ જેવું એનું કામ છે. પણ આ જેટલા પણ ઉપાંગો હોય, કોકમાં 6 હોય, કોકમાં 8 હોય, કોકમાં તો ગણી ન એકાય એટલા બધા હોય. દાખલા તરીકે કાન ખજૂરાને કેટલા પગ ગણાય? ન ગણાય. બરાબર? એવું કહેવામાં આવે કે કાન ખજૂરાને એક ટાંગો ઓછો, તો એને શું ફેર પડે? એટલા માટે કારણ કે એને સહસ્ત્રપાદ, હજારો પગ એવું કહેવામાં આવે. એટલે બધા નથી, પણ એ ગણવા ન પડે એટલે કે સહસ્ત્રપાદ. બરાબર? તો કેટલાય બધા ઉપાંગો દર્શાવી શકે. બરાબર? ઝીંગાની અંદર ઘણા બધા ઉપાંગો છે, કરચલામાં ઉપાંગો છે, તો માખીની અંદર ઉપાંગો, મચ્છરમાં ઉપાંગો. તો આ બધા ઉપાંગો છે એ કેવા છે? સાંધાવાળા ઉપાંગો દર્શાવે છે. ઉપાંગોની સંખ્યામાં વિવિધતા છે, પણ આ બધા ઉપાંગો કેવા છે? સાંધાવાળા. એના સાંધા સ્પષ્ટ જોવા મળે અને એટલા માટે સાંધાવાળા ઉપાંગો, એટલા માટે આ સમુદાયનું નામ છે સંધિપાદ સમુદાય. પાદ શબ્દ છે એ પગ માટે લેવામાં આવ્યો છે. એના પગ કેવા છે? સંધિવાળા, એટલે કે સાંધાવાળા. સાંધાવાળા પગ દર્શાવે એટલે એનું નામ છે સંધિપાદ સમુદાય. બરાબર? તો આવા ઉપાંગો જે છે એ દર્શાવતા હોય છે. ઉપાંગોનું કાર્ય શું છે? તો પ્રચલન મુખ્ય કામ, એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું. બીજું મેં કીધું કે આગળના ઉપાંગો ખોરાકને પકડે છે, તો ખોરાકને ગ્રહણ કરવા માટે, પછી કૂદકો મારવા માટે. ઘણા કીટકો એટલો બધો કૂદકો મારે છે કે આપણે પકડી જ ન શીખીએ. બરાબર? દાખલા તરીકે ચાંચડને પકડવું બહુ અઘરું છે. ચાંચડ તરત કૂદકો મારીને વયું જાય. ઉપરાંત આધાર સાથે ચોંટવા, પરોપજીવી પ્રાણીઓ ઉપાંગોની મદદથી જે છે યજમાન પ્રાણી સાથે ચોંટી જાય છે. તો આ બધા આના કામ છે. બરાબર? ઉપાંગોના. તો આવા સાંધાવાળા ઉપાંગો જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ એના પાચન તંત્રની. તો પાચન તંત્ર હવે પછી દરેક વખતે આપણને કેવું જોવા મળશે? સંપૂર્ણ પાચન તંત્ર, એટલે કે મુખથી શરૂ કરીને મળદ્વાર સુધીનું સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે અને વચ્ચે વચ્ચે વિવિધ અંગો ધરાવતું હોય. આપણે વંદાની અંદર જોઈશું કે મુખ હોય, કંઠનળી હોય, વળી પાછું અન્ન સંગ્રહાશય હોય, વળી પછી પેશણી હોય કે જેમાં ખોરાકને દળવામાં આવે, પછી વળી પાછો જઠર આંતરડાનો ભાગ ચાલુ થાય, મધ્યાંતરણ, અંધાંતરણ એવું બધું. બરાબર? છેલ્લે મળાશ હોય અને પછી ખોરાકનું જે છે અપાચિત કચરો એ બહાર કાઢવામાં આવે. તો આવા વિવિધ અંગો દર્શાવતું વિકસિત પાચન તંત્ર આ દર્શાવતા હોય છે. મુખાંગોની મદદથી ખોરાક લે છે, અંદર ઓરે છે. બરાબર? અને પાચન છે એ બહિર્કોષીય પ્રકારનું પાચન દર્શાવે છે. શ્વસન તંત્રની વાત કરીએ તો શ્વસન જે છે એ ખૂબ જ વિકસિત પ્રકારનું જોવા મળે છે. એની માટે શ્વાસ નલિકા તંત્ર વિકાસ પામેલું હોય છે. શ્વાસ નલિકા તંત્ર. વંદાની વાત કરીએ તો વંદામાં પેટની જે સાઈડની કોર છે એમાં નાના છિદ્રો હોય. છિદ્રો મારફતે એ છિદ્રોમાં નળીઓ જોડાયેલી હોય. એના નળીઓની શાખાઓ આખા શરીરમાં ફેલાયેલી હોય. એટલે આખી શાખાઓ અને એના થડ છે એ શરીરની બહાર ખુલતા હોય એવું આપણને લાગે. આ છિદ્રો મારફતે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે બહાર કાઢે છે. એટલે વંદાને તમારે ગુંગળાવીને મારી નાખો હોય તો એનો મોઢું દબી દો મરે જ નહીં, કારણ કે એ મોઢેથી શ્વાસ લેતો જ નથી, તો પેટથી શ્વાસ લે છે. પેટની સાઈડમાં છિદ્રો આવેલા છે અને છિદ્રોની માંથી નળીઓ ઉત્પન્ન થાય. આ નળીઓ આખા શરીરમાં ફેલાય. એ નળીઓની મદદથી એ
ઓક્સિજન લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. તો આવું શ્વાસ નલિકા તંત્ર છે એ દર્શાવતા હોય છે. ઘણા પ્રાણીઓ છે એ ઝાલર પણ દર્શાવે છે, બરાબર, કે જે કંઠની સાઈડમાં ખાંચા હોય છે અને ત્યાંથી એ પોતે શ્વસન કરે. ઘણીવાર ઝાલરો છે પુસ્તકની પાનાની જેમ ગોઠવાયેલી હોય, એટલા માટે એને ઝાલર પોથી તરીકે ઓળખવામાં આવે છે. ફેફસા પોથી, આ બધા નામ યાદ રાખજો કે સંધિપાદ સમુદાયમાં શ્વસન માટેના અંગો કયા કયા, એવું 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આ 4 એના નામ લખવાના. શ્વાસનલિકા તંત્ર, ઝાલર પોથી, ફેફસા પોથી. તો અલગ અલગ ટાઈપનું શ્વસન તંત્ર દર્શાવે, કારણ કે સમુદાય જ એવડો મોટો છે કે એક કોમન વસ્તુ ન હોય, બરાબર. અમુક પ્રાણીઓ અમુક પ્રકારે શ્વસન દર્શાવતા હોય છે. રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ. અહીંયા રુધિરાભિસરણ તંત્ર ખુલ્લું જોવા મળે છે. ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર એટલે કે હૃદય હોય, આપણે વંદાની અંદર વિગતવાર જોઈશું કે ઘણા બધા ખંડોવાળું હૃદય છે, એમાં રુધિર જાય છે, રુધિર ખુલ્લું થઈ જાય છે શરીર ગુહામાં, એટલે એના બધા જ અંગો રુધિરની અંદર લોહીમાં તરબોળ થયેલા હોય. વળી પાછું એ રુધિર હૃદયના નીચેના છેડેથી ઉપર ચડે ને ઉપર ધકેલાય ને પાછું. તો આ રીતે રુધિર છે એ શરીર ગુહામાં ખુલ્લું થઈ જાય છે, માત્ર રુધિર વાહિનીમાં વહન પામતું નથી. આવા પ્રકારના રુધિરાભિસરણ તંત્રને કહેવાય ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર, બરોબર. રુધિર કેવું છે તો કે રુધિર લાલ નથી, કારણ કે એના રુધિરને શ્વાસ લેવા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપલે સાથે કોઈ સંબંધ નથી, એ તો ઓલી શ્વાસ નલિકા કરી નાખે છે. તો અહીંયા રુધિર લાલ રંગનું નથી, હિમોગ્લોબિન એની અંદર નથી, એટલે આ જે રુધિર છે એને હિમોલિમ્ફ કહેવામાં આવે છે. શું કહેવાય? હિમોલિમ્ફ. લાલ રંગનું હોતું નથી. તો આવું છે એ રુધિરાભિસરણ તંત્ર છે એ દર્શાવે છે. હૃદય ઘણા બધા ખંડોનું બને છે. હૃદય કેવું હોય તો કે બહુખંડી, ઘણા બધા ખંડોનું હોય. વંદાની અંદર આપણે જોઈશું ને, ભણીશું તો 13 ખંડોવાળું હૃદય હોય. લાઈનમાં 1, 2, 3, 4 એમ 13 ખંડોવાળું હૃદય, એ જ એનું રુધિરાભિસરણ તંત્ર. ઉપરથી રુધિર નીકળી જાય, વળી પાછું રેન્ડમલી હૃદયની અંદર એન્ટ્રી પામે. તો આવું બહુખંડી હૃદય છે એ દર્શાવતા હોય. ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો ઉત્સર્જન તંત્રમાં કેટલી બધી વેરાયટી એની પાસે છે. અલગ અલગ સજીવો અલગ અલગ પેટર્નથી ઉત્સર્જન છે એ કરતા જોવા મળે. માલપીધિયન નલિકા, વંદાની અંદર આપણે જોશું. હરિતપિંડ દ્વારા પણ ઉત્સર્જન કરતા એ જોવા મળે છે. ગ્રીન ગ્લેન્ડ જેને કહેવામાં આવે છે. ઉપરાંત એક કોક્સલ ગ્લેન્ડ એવું એક નામ છે, કોક્સલ ગ્રંથિ. તો આવી અલગ અલગ અંગિકાઓ દ્વારા જે છે એ પોતે અંગો દ્વારા, આવા અલગ અલગ અંગો દ્વારા એ ઉત્સર્જન કરતા હોય છે. માલપીધિયન નલિકા દ્વારા કઈ રીતે ઉત્સર્જન થાય એ આપણે વંદાનું જ્યારે ડિટેલમાં અભ્યાસ કરશું ત્યારે જોઈશું, બરાબર. ચેતાતંત્રની વાત કરીએ તો ચેતાતંત્ર છે એ બેવડા ચેતારજ્જુનું બનેલું નિસરણી જેવું આવેલું છે. એટલે બેવડું ચેતાકંદમય. વંદાની અંદર આપણે જ્યારે અભ્યાસ કરશું ત્યારે જોઈશું. શા માટે વંદાને વારે વારે કહું છું? કારણ કે આપણા સિલેબસમાં વંદાનો અભ્યાસ છે અને એક સંધિપાદ સમુદાયનું પ્રાણ છે, બરાબર. તો વંદાના ચેતાતંત્ર વખતે આપણે જોઈશું કે ચેતાકંદોવાળું ચેતાતંત્ર છે કે જે અન્નનળીની ફરતે આખી ચેતાકડી રચના કરે, નુપુરક સમુદાયની જેમ ચેતાકડી બનાવે. એમાં ઉપરી અન્નનાળીય ચેતાકંદ છે વળી મગજ જેવું કામ કરે. એટલે અહીંયા પણ મગજની શરૂઆત થયેલી છે, બરાબર. હજી મગજનું આગળ ડેવલપમેન્ટ થોડુંક હજી બાકી છે. પ્રજનનની વાત કરીએ તો આ પ્રાણીઓ એકલિંગી પ્રાણીઓ છે. સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં નર માદાનો તફાવત છે. નર અને માદા બંને અલગ અલગ જોવા મળે છે. મોટા ભાગના પ્રાણીઓ બધા એકલિંગી છે. કોક જ ઉભયલિંગી આની અંદર ઉદાહરણ છે. અને મોટા ભાગના અંડપ્રસવી છે. એટલે કે અંતઃફલન દર્શાવતા એકલિંગી છે, અંતઃફલન દર્શાવે છે અને અંડપ્રસવી છે, એટલે કે ઈંડા મૂકે છે, ઈંડા મૂકતા જોવા મળે છે. અમુક પ્રાણીઓ છે અપત્ય અંડપ્રસવી, પણ એ આપણે નથી જોવાનું. પણ એ એકલિંગી છે, અંતઃફલન દર્શાવે છે,
ઈંડા મૂકે છે, બરાબર. ઈંડામાંથી નીકળવાવાળા બચ્ચા છે એ સીધો વિકાસ પણ દર્શાવે. વિકાસની વાત કરીએ તો વિકાસ સીધો પણ હોય અને પરોક્ષ પણ હોય, એટલે કે ડિંભ પણ જોવા મળતા હોય છે. ડિંભ આની અંદર હોય છે. માખીની વાત કરશું તો માખીની અંદર કયા પરોક્ષ વિકાસ હોય એટલે ડિંભ હોય. ડિંભ એટલે કે ઈંડામાંથી નીકળવાવાળું બચ્ચું જ્યારે મુખ્ય પ્રાણી જેવું દેખાતું ન હોય એને ડિંભ કહેવાય. તો માખીની વાત કરશું તો માખીમાં મેગટ નામનો ડિંભ છે, બરાબર. પતંગિયાની વાત કરશું તો પતંગિયાની અંદર પણ ડિંભાવસ્થા છે. પતંગિયાની ડિંભાવસ્થાને કેટરપિલર તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય કેટલાય બધા પ્રાણીઓની અંદર ડિંભ છે, બધાના નામ અલગ છે, પણ આપણે એટલા બધા યાદ રાખવા નથી. આપણે માખીની અંદર મેગટ અને પતંગિયામાં કેટરપિલર લાર્વા જે ઈયળ છે, તો આવા ડિંભ છે એ જોવા મળે છે, બરાબર. તો વિકાસ એ સીધો પણ છે, પરોક્ષ પણ છે. એક મહત્વનું છે કે સ્વજાત ભક્ષણ પણ દર્શાવે છે. સ્વજાત ભક્ષણ એટલે પોતાની જાતિના પ્રાણીઓને ખાઈ જાય, આવું આની અંદર બને છે. ખાસ કરીને કરોળિયાની અંદર તો આ બહુ જોરદાર જોવા મળે છે. કરોળિયામાં કેવું છે, માદા કરોળિયો છે એનું શરીર બહુ મોટું છે, નર કરોળિયો નાનો છે, બરાબર. નર કરોળિયો છે એ પ્રજનન માટે માદાની તરફ આકર્ષિત થાય છે, માદા પાસે આવે છે. નર કરોળિયો કેટલાય બધા પ્રકારના નાચ ગાન કરે, બરાબર. માદા કરોળિયાને જો પસંદ આવે તો પ્રજનન કરે, જો એને ન પસંદ આવ્યો તો એ ઉમેદવારને ખાઈ જાય, એ નરને એ ખાઈ જાય. તો આવું સ્વજાત ભક્ષણ જોવા મળશે કરોળિયામાં છે. મધમાખીની અંદર પણ જોવા મળે કે રાણી મધમાખી છે એ એકવાર પ્રજનન થઈ જાય એટલે નરને ખાઈ જાય, બરાબર. એટલા માટે કારણ કે પ્રજનન પ્રક્રિયા દરમિયાન એટલા બધા એની અંદર જે છે એને ઈંડા મૂકવાના થયા હોય કે એ ઈંડાની પછી એની એનર્જી પૂરી કરવા માટે એ નરનો જ તે ખોરાક તરીકે ઉપયોગ કરી લે, બરાબર. તો આ પ્રકારે સ્વજાત ભક્ષણ પોતાની જાતિના સજીવોને ખાઈ જવું, આવી ઘટના છે એ સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે એ દર્શાવતા હોય છે. કયા આની અંદર પ્રાણીઓ સમાવેશિત પામે છે તો આપણે અમુક પ્રાણીઓને લઈ લઈએ. તો આમાંથી ઘણા પ્રાણીઓ એવા છે કે જે આપણને આર્થિક ઉપયોગી છે. તો આર્થિક ઉપયોગી પ્રાણીઓ કયા છે તો એની અંદર પહેલું જ આવશે રેશમનો કીડો. રેશમનો કીડો વૈજ્ઞાનિક નામ છે બોમ્બેક્સ મોરી, બરાબર. તો આ રેશમનો કીડો છે, રેશમનું ઉત્પાદન એની મદદથી થાય છે. મધમાખી, એને આપણે કેમ ભૂલી શકીએ કે જેમાંથી આપણને મધ મળે છે, મીણ મળે છે, ઔષધો પણ એમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. તો મધમાખી એપિસ મિલિફેરા, એપિસ ઇન્ડિકા પ્રકારની જે છે એ મધમાખીઓ કે જે આર્થિક ઉપયોગી ધરાવતા કીટકો છે, બરાબર. ઉપરાંત ઘણા નુકસાનકારક છે રોગવાહકો. સૌથી મહત્વનું રોગવાહક છે આપણી સામે મચ્છર. એનોફિલિસ જે છે એ મલેરિયા માટે મચ્છરના ઘણા બધા પ્રકાર છે. એનોફિલિસ મચ્છર કે જેની માદા છે આપણને કરડી જાય તો મેલેરિયા થવાની શક્યતા છે. એડિસ મચ્છર, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જે છે એ થઈ શકે. ક્યુલેક્સ મચ્છર, હાથીપગોના કૃમિને વાહક તરીકે ઉપયોગી છે, આપણને હાથીપગો થઈ શકે, એલિફેન્ટિયાસિસ. તો આ ક્યુલેક્સ મચ્છર. તો આવા રોગવાહકો નુકસાનકારક છે. ઝુંડમાં રહેવાવાળાને પાકને નુકસાન કરતા કીટકોની વાત કરીએ તો સૌથી મહત્વનું છે તીડ. હમણાં બહુ બધે તીડ હાલે છે. તીડ આવશે, તીડ આવ્યા. તો આ તીડ પાકને ખૂબ નુકસાન કરે છે. ઊભા પાકની અંદર કલાક આંટો મારી જાય અને આપણો લીલો છમ સવારના પોરમાં દેખાતો પાક 1 કલાક તીડ આંટો મારી જાય તો માત્ર ઠૂંઠા ઊભા રહે. તો આ તીડ જે છે એ પાકને નુકસાન કરતા છે. ઉપરાંત પાકને નુકસાન કરતા જેટલા પણ જીવાતો આવે છે એ મોટા ભાગની બધી સંધિપાત સમુદાયની જ હોય છે, એટલે પેસ્ટ બધા, બરાબર. તો આવા છે. ઉપરાંત અમુક પ્રાણીઓ જીવંત અશ્મિ છે, જેને કહેવાય જીવંત અશ્મિ, જીવતો ભૂતકાળ, બરાબર. જીવંત અશ્મિ કિંગ ક્રેબ એનું ઉદાહરણ છે કે એની સાથે ઉત્ક્રાંતિ પામતા મોટા ભાગના પ્રાણીઓ નાશ પામી ચૂક્યા છે, આ જ બચી ગયા છે.
બરોબર, એટલે એ ભૂતકાળના દસ્તાવેજ જેવા છે, એટલા માટે એને જીવંત અશ્મિ તરીકે ઓળખવામાં આવે, કિંગ ક્રેબ. તો આ બધા જ પ્રાણીઓ છે સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે. બરોબર, તો આ વાત થઈ પ્રાણી સૃષ્ટિના મોટામાં મોટા સંધિપાત સમુદાયના સામાન્ય લક્ષણો વિશે.